અત્યારે એકારે બધા છૂટા ને એટલે ટ્રાફિક થઈ ગયેલી ફૂલ આમ જોવો તમે. હાલો ફેમિલી, કેમ છો બધા? મજામાં ને? બધા મજામાં જ છે. તો આપણે ડેઈલી વ્લોગમાં તમારું સ્વાગત છે. અને હવે આજથી ચેલેન્જ લેવાનું છે. એકથી ચેલેન્જ લેવાનું છે. આપણે 1 થી 30 દિવસનું ચેલેન્જ લેવાનું છે. 1 થી 30 દિવસ ડેઈલી વ્લોગ આવશે આપડા. તો ફેમિલી વ્લોગ આવશે ડેઈલી. તો 1 થી 30 દિવસ ડેઈલી ફેમિલી વ્લોગ આવશે આપડા. અત્યારે તો નાસ્તો કરે છે બધા, કેમ કે આ શનિવાર છે તો મૂકવા જવાનું છે આપણે. તો શનિવારથી જ સ્ટાર્ટિંગ કર્યું છે 30 દિવસનું ચેલેન્જ. તો આપણે આ શનિવાર છે મૂકવા જવાનું છે. ને સેવ ને નાસ્તો આપણે કરી લઈએ. તો નાસ્તો કરી છે સવારનો. તો ડેઈલી નો આપણે શું કામ કરીને બધું તમને બતાવશું. તો વિડીયો બનાવી રહેજો, મજા આવશે. ને તરત નાસ્તો કરી લઈએ આપણે. નાસ્તો કરીને મૂકવા જવાનું છે શનિવાર છે એટલે. અને સેવ ને દૂધ ખાઈ છીએ, એમ કે અત્યારે શનિવાર છે ને એટલે જલ્દી મૂકવા જવાનું, એટલે કઈ આપણે ખાતા નથી સવારે વહેલા. તો વિડીયો બનાવી રહેજો. ને હવે જઈએ આપણે પેલા નાસ્તો કરી લઈએ, પછી જઈએ નિશાળે મૂકવા. આપણે નીકળી ગયા હતા તે ને મૂકવા નિશાળે. ને અત્યારનું વાતાવરણ જો મસ્ત છે, કેમ કે વરસાદ 2 દિવસથી છે પણ ઝાપટે છે, બહુ ખાસ નથી. ને સુરતમાં આજે લગભગ હું ગામડેથી આવ્યો ને અઠવાડિયું થઈ ગયું છે, પણ વરસાદ આમ ઝાપટે છે, બહુ ખાસ છે નથી ને બહુ ધીમો નથી, એવો આવે છે. રાતે ખાલી આવ્યો હતું ઝાપટું એક, ને અત્યારે જરીક ઝરમર ચાલુ છે. આપણે તેજસ્વી અહીંયા જાય છે નિશાળે મૂકવા. આપણે તેજસ્વીને જાય છે મૂકવા નિશાળે. તો ત્યાંથી પેલું કદમ લેવાનું છે, એટલે પેલું કદમ આપણે સ્ટેશનરીમાંથી અપાઈ દેવું. ને હવે આપણે નિશાળે મૂકીએ આપણે. ને બધા પવન પાછો 2 દિવસથી બહુ નીકળી ગયો છે. ને આગાહી ઉપર આગાહી જ આપે, પણ વરસાદ કાંઈ આપણે આવી છે નહીં. નવસારી બધામાં વરસાદ છે, આપણે સુરતમાં નથી વરસાદ. તો આ બધા અફવા ફેલાવે ને એમાં ધ્યાન બહુ દેવું નહીં. આપણે તો લાઈવમાં જ છે. તમે આપણે આમાં તમે વિડીયોમાં મારા જોતા જઈશો કે વિડીયોમાં એક એમ આપણે પાણી બતાવ્યું નથી, એક જ વિડીયોમાં આપણે પાણી બતાવ્યું છે. હીરાબાગની પીપી સવાણી સ્કૂલ, ત્યાંથી આપણે આ જઈએ છીએ આગળ આવશે જે સામે રસ્તો છે ને, સામે રસ્તાની સાઈડમાં આપણે વળી જાય ને એટલે નિશાળ આવે સરકારી. પણ આપણે સ્ટેશનરીમાં વસ્તુ લેવાનું છે ને એટલે આપણે અહીંથી ચાલ્યા, ને તો સીધે આપણે હાલવી છીએ મનમોહક આઈસ્ક્રીમમાં. અહીંથી અહીંયા ઉપર દિવ્ય પ્રભાતનું ટ્યુશન છે, મસ્ત બેસ્ટ છે ક્લાસીસ. તો ચાલો હવે આપણે આગળ જઈને આપણે પહેલું કદમ લઈ લઈ. ને આ પીપી સવાણી સ્કૂલ છે, આખી એસી વાળી છે, અંદરથી બહુ મોટી છે. આ તો બહારની સાઈડ છે ખાલી. કદમ અપાઈ દીધું ને આપણે, તો જો આપણી કરતા આગળ દોડવા માંડી, કેમ કે ઘરેથી રિહાણે લેતી પહેલા કદમ આટું. આપણી નિશાળ છે ને, આની નિશાળ છે ને હવે આવી ગઈ છે સામે, આગળ જ નિશાળ છે એની. કુસુમ સાડી છે ને, કુસુમ સાડી એની બરોબર એક્ઝેક્ટ સામે જ છે નિશાળ આપણે તેજસ્વીની. તો તેજસ્વીને આપણે મૂકી આવી, તો એ સામે મૂકશો એટલે એની રીતે આપણે ગેટમાં વહી જાય. પ્રથમ પ્રાથમિક શાળા સ્કૂલમાં છે એનો વારો, આમાં ભણે છે. તો આપણે માહિતી મૂકી દઈએ, બાય બાય કહી દઈએ આને. તો ચાલો તેજસ્વી, બાય બાય. હા, જો જાય છે તેજસ્વી આપણે નિશાળે ભણવા. આપણે તો ભણ્યા નહીં. તો ચાલો હવે આપણે જઈએ કારખાને. જે મનમોહક આઈસ્ક્રીમ કીધું હતું ને તમને, એ આ મનમોહક આઈસ્ક્રીમ છે. ને આપણે સામેથી શોર્ટકટ મારતા, પણ આજે પહેલું કદમ લેવાનું હતું એટલે આપણે ફરીને આવ્યા હતા, કેમ કે અહીંથી સીધા આમ ફરવા ગયા હતા આપણે. તો હવે અહીંથી શોર્ટકટ મારીને વટી જઈએ આપણે. હવે સામે છે મેરડીમાનું મંદિર, રસ્તો વટતા હતા આપણે. તો સવારના બધાને જય માં મેરડીમાં કોમેન્ટમાં લખી નાખજો, જય માં મેરડીમાં. ને આપણે રસ્તો વટી જાય, આ રસ્તો છે, તો રસ્તો વટી જાય આપણે છે ને કારખાનામાં આવી ગયા હતા ત્યારે. એ બધું પોતપોતાની રીતે તૈયાર કરે છે, ને આપણે ઓઇલ બોઇલ નાખીને બધું તૈયાર કરી નાખ્યું હતું. ને હજી મેનેજરની બધા આવીને અંદર ઓફિસને બધું હરખું કરે છે. ને વરસાદ કાંઈ છે નહીં બહુ, વરસાદ ઝાપટે છે. અત્યારે આવ્યા હતા એક ઝાપટું હતું. ને હજી બધા તૈયારી કરીને વાટે બેઠા છે. 8 વાગ્યાનો ટાઈમ છે, થોડોક આપણે 10 મિનિટ વહેલા આવી ગયા છીએ. ને હજી બધા આડાવાળા બેઠા છે. આપણને લોટ મળી ગયો હતો, અને હીરો ચડાવીને આપણે ઈષ્ટદેવનું ને માતાજીનું નામ લઈને કરી દીધું હતું આપણે હીરા ઘઉંવાનું ચાલુ. પછી તો લઈ આવ્યા હતા આપણે બીજો લોટ. સવારમાં બનાવ્યા હતા 2 લોટ, ને છેલ્લો હીરો આપીને કહી દીધું ભાઈ હીરા થઈ ગયા પૂરા. ને પછી તો બેહવાનું કીધું, એટલે પછી તો આપણે બેહી ગયા હતા થોડી વાર. એમાંય આવી ગઈ હતી આપણી ચા, ને ચાય પી લીધી. ને ચા પીને તો હીરાય આવી ગયા હતા, ને આપણે લોટ લઈ લીધો હતો. ને પછી તો ભાઈ આપણે ચા પીને બાય નાખવાનું છે હીરા. આજે તો ખાલી 10 હીરા બનાવ્યા ને તાર રજા પડી ગઈ. હવાના 9 વાગ્યા ને તાજ રજા પડી ગઈ. ખાલી 10 હીરા બનાવ્યા હતા, ને પછી પાછા ઓફિસેથી હીરા આવ્યા હતા આપણે. ઓફિસેથી હીરા લઈ આવ્યા આપણે. હવે પાછા કેટલા વાગે આપે કઈ નક્કી નહીં. હવે કટકે હીરા આવે ને આપણે મળે એમ બનાવી છીએ. અત્યારે 10 હીરા બનાવ્યા છીએ. ને પેલવાળા કઈ હીરા બનાવે ને પછી આપણે વારો આવે ઊંધું હાલે અમારે. પેલ કપાય પછી તળિયા આપે. તો એ આપણે તો છે ને આરામ કરીએ છીએ, આરામથી
હીરા તેલ કપાય પછી આપણને દે ત્યાં સુધી આપણો આરામ. બપોરે છે ને પાછા આપણે જમવા નીકળી ગયા હતા. હીરા ઓછા મળ્યા હતા, રજા વધારે પડી હતી ને આ તડકી નીકળી જાય. વાતાવરણ થોડુંક આમ ખુલ્લું થઈ ગયું છે આજે. આજમાં વરસાદ ઓછો છે, આજે બધું ખુલ્લું થઈ ગયું છે ને આપણે પાછા લેતા ભાઈ ઘરે જમવા માટે. અને આજનું વાતાવરણ મસ્ત થઈ ગયું છે, બીજું કાંઈ નહીં. વરસાદ નથી 2 દિવસથી ને ફ્રૂટ ને બધું તો મળવા મીનું છે ને. કેળા તો 20 ના કિલો મળે, બોલો. લીલા સફરજન આવી ગયા છે. આ લીલા સફરજન, આલુ ને એવું છે બધું. આલુ 50 ના 500 છે, મસ્ત છે આલુ. ને આ કેળા મોંઘા છે, ત્યાં 20 ના લૂમ હતી. અત્યારે તો બધા ખુલ્લું છે, તમે જોઈ શકો છો. વાતાવરણ અત્યારે ખુલ્લું થઈ ગયું ને મસ્ત છે. આ ઝાપટું નથી આવ્યું કે સવારનું. તો હવે જઈએ આપણે જમવા માટે. આપણે તો ઘરે બપોર જમવા બેસી ગયા હતા અને ભૂખ લાગી હતી બહુ. ને દાળ ભાત નો પ્રોગ્રામ છે આજે. દાળ ભાત ને બટેકાનું શાક ને આમાં દાળ છે. અને રુદ્રભાઈ આપડી પેલા બેસી ગયા ભાઈ. એને રુદ્રભાઈ આપડી પેલા બેસી ગયેલા છે, કેમ કે એને ભૂખ લાગેલી છે. ને આ બે વાટે બેઠા કે હું વાર છે એમ. ને ઓલી તો જોવા ના કે હું વાત જોવે એમ, ટીવી માં જોવે ને એને ભૂખ ન લાગે. એ બધા ટીવી માં જોવે, જોઈ લો. એને તમે ગમે એમ કહો તો એ ભૂખ જ ન લાગે એને. બધા ગોઠવાઈ ગયા છે ને આપણે હવે જમી લેવાનું છે. દાળ બાળ જો ખોલ નાખી છે ને દાળ ભાત નો પ્રોગ્રામ છે બપોરનો આપણો. ને આપણે જમી લઈએ હાલો. હવે આપણે છે ને થોડીક ટ્રાય આપતા હતા, એને શીખવાડતા હતા, કેમ કે એને વિડીયોમાં લાવવાની છે આપણે. તો શરમાઈ ગયા છે, કેમ બહુ શરમ આવે ને આ તો શરમાઈ છે. તો આપણે થોડુંક એને શીખવાડી છીએ ને ધીમે ધીમે શીખી જાય. ને આપણે ડેઈલી વિલોગ આવશે ને ચેલેન્જ લીધેલું છે 30 દિવસનું. તો થોડુંક એ શીખશે ને આપણે થોડુંક એ બોલશે. તો અત્યારે થોડુંક બોલેલ છે તો આપણે એ મૂકશો વિડીયોમાં ને થોડુંક શીખશે એટલે રોજ, એટલે ધીમે ધીમે આવડી જાય. ને આ રુદ્રભાઈ અમારે કઈ હક ના બે નહીં. આ બપોર જમવા આવી ને તો જરીક વાર હુવાય ન દે. રુદ્રભાઈ તોફાન જ એવું છે, વાત જ પૂછોમાં. આખો દિવસ આવું જોઈએ રુદ્રભાઈ નું. કામ કરવું હોય તો એકને રાખે તારે કામ થાય ને અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો છે ઝરમર. ને હમણાં આપણે ટાઈમ થાય જવાનો છે, એટલે હજી 10 મિનિટની વાર છે. હજી 10 મિનિટની વાર છે, થોડીક આપણે હોઈ જાય. રુદ્રભાઈ બાબા બાબા કદાચ કે બાબાઈ બાબાઈ લાઈક કરી દેજો કે તો બાબાઈ ટાટા. કા રુદ્રભાઈ કોઈ લાઈક કરી દેજો કે આમ કરજો, આમ કોઈ લાઈક કરી દેજો કે મારા પપ્પાને લાઈક કરી જા લાઈક કરી દેજો એમ કે માટે ઓર્ડર મારે. તો આપણે થોડીક વાર હોઈ જાય ને પછી જવાનું છે પાછું કામે. હવે કેટલા હીરા આપે કઈ ખબર. હવે જરીક વાર આપણે આરામ કરી લઈને પછી પાછું જાય કામે. કેટલા હીરા આપે છે કઈ નક્કી નથી. તો પછી બતાવી છે. હવે જાય કારખાને પછી ખબર પડે કેટલા આપે એમ. ના જોઈએ આપણે. હવે તો જરીક વાર આરામ કરી લઈએ. આપણે બપોરે જમવા ગયા ત્યારે વરસાદ નહોતો. અત્યારે પાછું ઝાપટો આવી ગયો તો ભીનો થઈ ગયું બધું. કેમ કે ઝાપટું જ આવે છે, બહુ ખાસ વરસાદ નથી આવતો. 3 દિવસથી આમનામ છે, ઝાપટે જ આવે છે. અત્યારે કઈ વરસાદ વયો ગયો છે, પૂરો થઈ ગયો છે. ને હવે પાછું આપણે ક્યારે આવે કઈ નક્કી નહીં આનું. ને વાતાવરણ તો વરસાદનું છે ફૂલે ફૂલ. બપોર પછી આપણને 10 હીરા જ મળ્યા હતા. તો 10 હીરા પછી પાછો આપણે લોટ લઈ આવે છે. 250 હીરાનો લોટ છે. હવે 2 છે ને પાછા આપશે આપણને 250 હીરાનો લોટ છે આવડો. તો 250 હીરા 2 છે ને ભાઈ પાછા આપશે. અત્યારે વાગ્યા 3:30 ને વરસાદ આવ્યો તો એટલે થોડુંક ઝાપટું પડી ગયું હતું ને પાણી ભરા થોડુંક. ને મોહનબાગ આપણે આવ્યા હતા શોપિંગ સેન્ટરમાં ને ત્યાં હીરા લેવા આવ્યા હતા આપણે. મોહનબાગ છે એ તો તમને આપણે મારા વિડીયોમાં તમને બતાવ્યું જોઈએ મોહનબાગ. તો આ મોહનબાગનું પાર્કિંગ છે. જો આ મોહનબાગ. આપણે જવાનું છે મોહનનગરમાં. સાંજનો છેલ્લો લોટ ને બની ગયા છે આપણા 30 હીરા બપોર પછીના. ને વાગી ગયા હતા 8. તો પછી જવાનું છે હવે આપણે ઘરે. રજા પડી ગઈ હતી કારખાને. તો અત્યારે જાય છે હાર્ડવેરમાં. તો હાર્ડવેરમાં થોડી સિમેન્ટ લેવા જવાનું છે ને કેમિકલ લેવા જવાનું છે ને થોડુંક કામ હતું કારખાનામાં. બાથરૂમમાં મારવાનું છે. તો જઈએ આપણે હાર્ડવેરમાં. ને કઈ જગ્યાએ જઈએ હજી નહીં નક્કી નથી. તો જઈએ આપણે હાર્ડવેરમાં પહેલાં લઈ આવીશ થોડી સિમેન્ટ ને એવું. અત્યારે એકારે બધા છૂટા ને એટલે ટ્રાફિક થઈ ગયેલી ફૂલ. આમ જોવો તમે ટ્રાફિકમાં. અત્યારે જતા હતા હાર્ડવેરમાં સિમેન્ટ લેવા, પણ ટ્રાફિક તમે જોઈ શકો છો. કેમ કે બધું ફૂલ અત્યારે છે ને એમાં ટ્રાફિકની વાત જ પૂછવામાં. બરોડા પિસ્ટેન્ડમાં છીએ અત્યારે ને બરોડા પિસ્ટેન્ડ ખાલી ટ્રાફિક જોવો તમે. ઠેક સુધી એટલી ટ્રાફિક છે. બધા હીરાવાળા એકારે છૂટે ને એમાં એટલી બધી ટ્રાફિક છે અમારે. ને હવે અમારે વટી જઈએ આપણે ને હાર્ડવેરમાં જઈએ પાસે.
આપણે આ પટેલ પરફ્યુમ પાસે છીએ અત્યારે ને આ ટ્રાફિક હજી ઠેક સુધી છે, ઠેક ખોડિયાનગર સુધી છે. આમને આપણે હાર્ડવેરમાં છે ને સામાન લઈ લીધો છે અને અહીંયા એક્સેસ કવર રો હાઉસની બરોબર સામે છે. હાર્ડવેર ખુલ્લું હતું, અત્યારે તો ખુલ્લું હતું તો કાંતિભાઈ લઈ લીધો છે સામાન. એમાં થોડી સિમેન્ટ ને એવું બધું લઈ લીધું છે આપણે હાર્ડવેરનો સામાન ને. હવે હાર્ડવેરનો સામાન લઈને પૈસા ને એવું બધું આપી દીધું. 8 વાગે સુધી ખુલ્લી હોય આવડી હાર્ડવેર ખોડિયાનગરના નાકે છે, તો જેને પણ લેવું હોય ને વી આવજો. 8 વાગે ખુલ્લી હોય. હવે જવાનું છે આપણે પાછું કારખાને. સામે જાય છે એ ડાયમંડમાં આપણે જાય છે રસ્તો મિની બજાર બાજુ, ઓલો છે એ આપણે હાઈવે રોડ છે. તો હવે જઈએ આપણે કારખાના બાજુ પાછા. લેવા ઉપર રહી જાય તો ગરમા ગરમ મસ્ત બનાવે. તો જલેબી લઈ લેવાની છે થોડીક. ખોડિયાનગરમાં આવે ગરમા ગરમ બનાવે. અહીંયા બધું સામાન એનો છે, ગરમા ગરમ જ બનાવે. મોટું બંધ રાખો. આપણે ઘરે આવ્યા તો જલેબી ને એવું લઈ લીધું હતું. જલેબી આપણી જો અમે ફ્રીજ વાળું પીડી છે. જલેબી છે ગરમા ગરમ ને મસ્ત છે ને. હજી બધા જમવા બેસી ગયા છે કેમ કે આ થઈ ગયું મોડું. આપણે રોજ આપણે વહેલા આવી જતા પણ આ થઈ ગયું મોડું. તો આપણે જમી લઈને હવે તો હવે મળશું આપણે કાલના વિલોગમાં પાછા.